આ શેર બધા પોતાની સાથે રિલેટ કરી શકશે, બધા પોતાની સાથે સરખાવી શકે. બધાના જીવનમાં ક્યારેક એવો સમય આવ્યો હોય કે જે સમયમાં પોતે પોતાની જાત એક લેવલ પર હોય, એમ સાહસમાં, પરાક્રમમાં, શક્તિમાં, અને એક સમય પછી આ બધું ખતમ થઈ જાય. આ બધું જે પહેલાં હતું એવું રહે નહીં. બધા પોતાની જાતને એવી મિસ કરતા જ હશે કે પહેલાં જેવો હતો હું હવે એ રહ્યો નથી. બધા પોતાની સાથે સરખાવી શકશે. બધાને એક વિચાર તો આવતો જ હોય કે પહેલાં જે હું હતો હવે એ રહ્યો નથી. હવે કંઈક મારામાં ખૂટે છે, જે પહેલાં નહોતું ખૂટતું હવે કંઈક ખૂટે છે એમ. એટલે કે પાંજરે પુરાયા પછી સિંહની એ જાત ગઈ, મારામાં પહેલાં હતી હવે વાત ગઈ, મારામાં પહેલાં હતી હવે વાત ગઈ. હે યે રામેશ્વર જોશી, એક ગઝલ છે, શીર્ષક આપ્યું છે હવે વાત ગઈ. કે પાંજરે પુરાયા પછી સિંહની એ જાત ગઈ, મારામાં પહેલાં હતી હવે વાત ગઈ. કે પાંજરે પુરાયા પછી સિંહની એ જાત ગઈ, મારામાં પહેલાં હતી હવે વાત ગઈ. કે જ્યારે એક સમય હોય તમારો, ગોલ્ડન એરા, સુવર્ણકાળ હોય તમારો, એક સમય એવો જતો હોય જ્યારે તમે તમારી સાહસના, તમારા શક્તિના, તમારા પરાક્રમના એક પીક ઉપર હો, લેવલ ઉપર હોય એમ. અને અમુક સમય પછી તમારા ઉપર જવાબદારી આવે, બંધનો આવે, કે કોઈ પણ બોજ આવે. એટલે તમારામાં જે પહેલાં સાહસ હતું, પહેલાં નિડરતા હતી, પહેલાં ધૈર્ય હતું, એ બધા ધીમે ધીમે નીચું જતું રહે, એમનું લેવલ નીચું જતું હોય. તો એના ઉપર જ લખ્યું છે કે પાંજરે પુરાયા પછી સિંહની એ જાત ગઈ, મારામાં પહેલાં હતી હવે વાત ગઈ. અને આ જવાબદારીને કદાચ આપણી બાજુ આપણે એને મેરેજ જ કહીએ છીએ. મોસ્ટ ઓફ આ જ હોય છે કે પહેલાં તમે જેવા હતા, મેરેજ પછી તમે એવા રહેતા નથી. બીજા પણ ઘણા હોઈ શકે કારણો. કે પાંજરે પુરાયા પછી સિંહની એ જાત ગઈ. સિંહમાં જે સાહસ હોય, જે નિડરતા હોય, જે નિર્ભયતા હોય, એ પાંજરે પુરાયા પછી ના હોય એમ, કોઈ બંધનોમાં આવ્યા પછી ના હોય. તો એવું જ છે આપણામાં પણ, એવું જ છે. જવાબદારી આવી જાય, કોઈ બંધનો આવી જાય, એટલે જે પહેલાં સાહસ હતું, પહેલાં જે નિડરતા હતી, પહેલાં જે નિર્ભયતા હતી, પહેલાં જે પરાક્રમ હતું, જે શક્તિ હતી, એ પછી ના રહે. કે પાંજરે પુરાયા પછી સિંહની એ જાત ગઈ, મારામાં પહેલાં હતી હવે વાત ગઈ. અને અતરંગી ફૂલો ખીલ્યા બાગમાં ને તીતલી ઉડી, અતરંગી ફૂલો ખીલ્યા બાગમાં ને તીતલી ઉડી, ખુદથી હતી જે ગીમતી એ ભેટ ગઈ સોગાત ગઈ. આને એક ઇમેજિન કરવાનું છે કે એક બગીચો હોય, એમાં એક જ ફૂલ ખીલેલું હોય, એટલે તીતલી આવીને ત્યાં બેસે. કારણ કે આજુબાજુ જે ફૂલો નથી હાલ એના માટે એ ફૂલ જ છે ખીલેલું. તો એ ફૂલ ઉપર આવીને તીતલી બેઠી. થોડા સમયમાં આજુબાજુ અતરંગી ફૂલો ખીલી ગયા, તીતલી ઉડીને ત્યાં બેસી ગઈ. એ ફૂલને ત્યાં સુધી તીતલીને લગાવ હતો કે આ જ છે એમ. બદલી કાઢ તીતલી, બીજા અતરંગી ફૂલો ખીલ્યા, તીતલીએ લોકેશન બદલી કાઢ્યું. કે અતરંગી ફૂલો ખીલ્યા બાગમાં ને તીતલી ઉડી, ખુદથી હતી જે કિંમતી. ફૂલ માટે એ તીતલી ગમે તે હતી, પણ તીતલીને ઓપ્શન મળ્યા, તીતલીએ જગ્યા બદલી નાખી. કે અતરંગી ફૂલો ખીલ્યા બાગમાં ને તીતલી ઉડી, ખુદથી હતી જે કિંમતી ભેટ ગઈ સોગાત ગઈ. આ દુનિયામાં અત્યારે પણ એવું જ છે, સ્વાર્થ. અમુક સંબંધો સિવાય મોસ્ટ ઓફ બધા સંબંધોમાં સ્વાર્થ હોય એમ. જ્યાં સુધી મને કંઈક મળતું હોય તમારા તરફથી, ત્યાં સુધી તમારાથી મારો સંબંધ હોય. મને કંઈ મળવાનું બંધ થઈ ગયું, મારો સ્વાર્થ પૂરો થઈ ગયો, એટલે પછી તમે કોણ હું કોણ. બસ આ રીતે અત્યારે જ ચાલે એવું છે. અને તીતલીનું ઉદાહરણ કદાચ એના ઉપર જ મેં સમજાવવાની કોશિશ કરી છે, જે અત્યારના સંબંધો ઉપર જ. કે અતરંગી ફૂલો ખીલ્યા બાગમાં ને તીતલી ઉડી, ખુદથી હતી જે કિંમતી એ ભેટ ગઈ સોગાત ગઈ.